ફાઇનલી ભાઈ જો ઉગી ગયા હે ડી માટે જો ભાઈ મમ્મીએ ભૂત ચિપ્સ લીધી હે ફરસાણ આઈ અવોઇડ બટ ફરસાણ લાઇક્સ મી આઈ કાન્ટ અવોઇડ જો ભાઈ આમાં જવાનું નક્કી કર્યું હે રાડુ નાખજો આપણી યુટ્યુબમાં ચેનલ છે બને એકલી ઊંચું લોક કરીને હેલો મારા વાલીડાઓ કેમ છો અને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને મારું નામ છે ધ્રુવ મકવાણા અને આજે છે ભાઈ સાતમ છે તો પહેલા તો બધાને હેપી જન્માષ્ટમી ને જઈલા એકલા આમ તૈયાર બિયાર થઈને કામકાજ કરીને બેસી ગયા સોના જો ચેન બેન ને બુટી ને પાટલા ને સાક્ષાત લક્ષ્મીજી બધાયરા જો અમારા ઘરે કયું ના તેજુરીમાં હું ખાખા ખોરા કરતા હતા કઈ ખબર નહીં પછી જો આવી રીતના તૈયાર થઈને નીકળ્યા હજી તો બંગડીયું બદલાવી એક પહેરી તો બંગડી હારી નથી લાગતી મેં કીધું બદલાઈ નાખો ક્યાં હાલો જાવું ને ડીમાર્ટે જઈએ ભાઈ કે ખરીદી બધી કરતા આવ્યા હું કઈ રહ્યા છે હાથના વાઠાની રસોઈમાં તો ઘણી પહેરું જોડ બોલ રહા ચિકન પહેરું પૂરી કરી હા ઈ બધું ઈ નહીં રાંધણ છટનું હા અરે રાંધણ છટની ના કરી આપણે રસોઈ પૂરી મેદાની પૂરી કરી પછી આપણે તીખી પૂરી કરી ચિકન કર્યું હા ચણાનું શાક કર્યું એ નહીં આ લોંગ ટાઈમ માટે ના રે આપણે શક્કરપારા ગાંઠિયા એ કઈ ઘરમાં તાર પપ્પાને મજા નથી તાર આવેસ ના એટલે કે એ વસ્તુ કઈ કર્યું તો પપ્પાને એને શું લાગે વર્ગે તને ભાવે ને તને હું માર ડબરા ભરીને રાખી દેવા સાચી વાત હે ભાઈ મને કઈ ભાવે જ નહીં કઈ ખાવ જ નહીં પૂરી કઈ શક્કરપારા ને ફરી બધી કરે ને તો જવા દેવું પડે છે એટલે જો અત્યારે ડીમાર્ટે જઈએ જે વસ્તુ ભાવશે ને એ વસ્તુ જ લેશું ગાંઠિયા રીખા ભાવે ભાઈ મગની ચણા દાળ ને એવું બધું મને ભાવે એવી વસ્તુ લેવું વેફર ને કે ભાઈ ખવાય મારાથી બાકી બૈડું રહી હાલો જાઉં ને તો ડીમાર્ટે ફાઇનલી ભાઈ જો ઉગી ગયા હે ડીમાર્ટે ખરીદી કરી મારી મનપસંદની ખરીદી જ કરી જો મેગો લીધો હાઇડેન્સિક આપણા ફેવરેટ કોલગેટ નતું સાબુ ને મમ્મીએ લીધું ને મીઠાઈમાં સોન પાપડી લીધી ગઈમું મમ્મી જો પૂજાનો સામાન જોવે કાનાના હા કા ભાઈ ફરસાણના કાઉન્ટરમાં પૂગી ગયા હે એક તો મેં લીધું આવા યુનિક આઈટમ સોયા સ્ટીક એક લીધી ફરસાણ આઈ અવોઇડ બટ ફરસાણ લાઇક્સ મી આઈ કાન્ટ અવોઇડ લઈ લે હું જોઈએ હવે આઈ લઈ લે ને કાલું છે ખવાઈ જાય જો ભાઈ આવું ફરસાણ ભાવે ઘરે જે કરતા હોય ને એવું ના ભાવે શક્કરપારા ને આવું બધું ભાવે જો આવું 3-4 દી માન હાલશે અમારા ઘર જો ભાઈ મમ્મીએ ભૂત ચિપ્સ લીધી હે ભાવશે ને બધી ભૂત જેવા ના થઈ જાય ખાઈને જો હોટ તો હશે ફૂલ ફાઇનલી ભાઈ જો ખરીદી થઈ ગઈ છે અમારી ખરીદી સાતમ આતમ કોઈને મહેમાનની ઈચ્છા થાય તો પ્લીઝ વેલકમ છે જે પણ ખાવું એના માટે હજી જોવે છે શું લેવું મમ્મી હવે હા કિચન માટે કિચન વેર ફાઇનલી ભાઈ જો લિફ્ટમાં ભૂગી ગયા તમે એક રિક્વેસ્ટ છે મારી ડીમાર્ટે જાવ એટલે ખાસ થેલી લઈ જાવી તમે તમારે જો આ તો અમારે ડેકી ના હતી એટલે બધું હમાઈ ગયું વાંધો ના આવ્યો આ એક નાની થેલી તો લીધી હતી નાની પડી જો આ જો એટલે આ જો હજી નીચે તો બંબો બાકી હે
ફાઇનલી ભાઈ જો જમવા બેસી ગયા. લસણિયા ચણા, શ્રીખંડ ને પડી ગયું એક આ ખોઈલું આ મસ્ત ના સોન પાપડી ખોઈલી જો ને આપણું ફેવરેટ તારક મહેતા. ફાઇનલી ભાઈ ભેગા થઈ ગયા હું ને કિશનભાઈ. જય શ્રી કૃષ્ણ. હવે જઈએ બે જણા મેળામાં. રાજકોટનો મેળો કરીએ આપણે આજે. કેવો રૂડો રૂપાડો ત્યાં ગલી કાપચામાંથી જવું પડે કારણ કે ભાઈ રોડે તો જવાય એવું જ નથી. ફૂલ ટ્રાફિક એટલે હદ વગરનું. ફાઇનલી ભાઈ રાજકોટના મેળામાં પૂકી ગયા હે. વરસાદ કે કાંઈ હે નહીં એવું સારું કહેવાય. જો આ રાજકોટનો મેળો. કેમાં બેહું કિશન આમાંથી બેમાંથી? હોડકું કહેવાય, બોટ ના કહેવાય. પ્રોફેશનલ કા બુઢી કે બાલ કોઈને ખાવા ભાઈ? જ્યાં અમારું નાનપણ આવી રીતના હું ને હીરિયો ને સાગરો ને પપુણા લઈ લઈએ ખાલી આખા મેળામાં પો. હોડકામાં જાય શું કેવું? મોટું હોડકું. અમુક રાઇડ્સ જ ચાલુ હોય ભાઈ. જો આ સાઈડ બધી બંધ છે. 5 થી 6 રાઇડ્સ ને જ ખાલી પરવાનગી આપી છે, બાકી બધી બંધ છે. અત્યારે વરસાદ નથી એ સારું કહેવાય. ક્રાઉડ એ ઓછો જો વાંધો આમ નથી. જો ભાઈ ગરડી જો. આમાં જવાનું નક્કી કર્યું હે. છેલ્લે હો કિશન, છેલ્લે ને બીતો નહીં હો. જો હા બાપુ હા કોમેન્ટ કરજો ફોન છેલ્લે બે વાગે. હા છેલ્લે બેહું આપણે. એમ તો સારું ઊંચું જાય કા. હાલો ટિકિટ લઈ લ્યા જાય. હું એવું જય માતાજી. ભાઈ પૂછી ગયા હે. કેટલી મિનિટે વારો? કલાકે અડધી કલાક ઉભા નીચે ખાલી. હજી તો ઉપર ચડ્યા. હા રાઈટ. ગમે તેમ કરી ઉપર આવે ને વારો ત્યાં જ જવું. હા ઉપર વારો આવે ધરાજી મોકલી દે ભાઈ. નહીં જવા દેવાથી આગળ જવા દે. હા બીજાને આગળ જવા દે. લેવું છે ને જ લેવું, બાકી ટિકિટ પાછી રહી જાય. આ રાજકોટનો મેળો ભાઈ રાડું નાખજો આપણી યુટ્યુબમાં એના છે બને પૂછ્યું લોક કરીને. હા ભાઈ ફાઇનલી ભાઈ બેસી ગયા. આવી ગયો છે વારો. પગ રાખવાનો નથી. હલો ખરેખર ઊભી થતી હતી ભાઈ. આખી સીધી થતી હતી ભાઈ. આખી એટલે આખી ખરેખર ઊભી થતી હતી. જો કેટલા ઉપર બેઠા જો. હાલ હવે બધી રાઈડ્સ ભાઈ બંધ થઈ ગઈ છે. વરસાદ ચાલુ છે જો. હવે ઘર તરફ પ્રસ્થાન કરીએ.
બહાર તો કઈ ખાવાનો પ્રોગ્રામ નથી કરવાનો. વિચારી જગ્યા ગળતી હોય બહાર જો કઈ મેળ આવું તો ખાશું, બાકી તો ભાઈ ઘર બોલો ને આટલું. કારણ કે અત્યારે સર્વિસ એવી કઈ મળશે નહીં, કઈ મજા નહીં આવે ખાવાની. ઈચ્છા મને તો નથી ઈચ્છા, સારી ઈચ્છા આવી તો કહેજો. ઘરે જઈને મસ્ત કંઈક બનાવીએ. જ્યાં બ્રેક ડાન્સ ચાલુ હે જેવું કીધું વરસાદમાં નથી જોયું. ચકડોળે ચાલુ હોય પણ ખાલી ચાલુ લાગે જો. અને ચાલુ એમ તો ઓલી બાજુ જો ક્યાં ચાલુ હોય યાર, જો બંધ.